નમસ્કાર, સમય ન્યૂઝ યુટ્યુબ ચેનલમાં તમારું સ્વાગત છે. પ્રપોઝ ન સ્વીકારતા હુબલીના કોંગ્રેસના નેતાની પુત્રીને વિધર્મીઓએ હત્યા કરી હતી. એકતરફી પ્રેમનું કોલેજ કેમ્પસમાં જ કરનું પરિણામ આવ્યું હતું. હત્યા બાદ ભાગી રહેલા ફયાઝને સ્થાનિક લોકોએ પકડીને પોલીસને હવાલે કર્યા હતા. કોંગ્રેસના હુબલીમાં નેતા નિરંજન હિરેમઠની પુત્રીને નેહાને છરીના સંખ્યાબંધ ઘાથી હત્યા કરી હતી અને નિરંજન હિરેમઠ હુબલી ધારાવાડ મ્યુનિસિપાલિટી કોર્પોરેશનના કાઉન્સિલર હતા. નેહા તેની કોલેજમાં તેના કેમ્પસમેટ ફયાઝે હત્યા કરી હતી. પોલીસ અનુસાર નેહા પર હુમલો કર્યા બાદ ફયાઝ ત્યાંથી ભાગી ગયો હતો. નેહાને ઘટના સ્થળે જ મૃત્યુ થયું હતું. આ આખો બનાવ સીસીટીવી કેમેરામાં રેકોર્ડ થયો છે. પોલીસ સીસીટીવી ફૂટેજ મેળવીને તપાસ કરી રહી છે. ત્યારે હુબલીમાં KLE ટેકનોલોજી યુનિવર્સિટીમાં ભણતી હતી. તેની સાથે ભણતા પ્રપાઝે પ્રપોઝ કર્યું હતું. એક પોલીસ અધિકારીએ જણાવ્યું છે કે ફયાઝ 6 મહિના પહેલાં જ કોલેજની પરીક્ષામાં નાપાસ થયો હતો, તેથી તે કોલેજમાં ભણવા નહોતો આવતો. ગુરુવારે તે કોલેજ આવ્યો ત્યારે તે પોતાની સાથે ચાકુ લઈને આવ્યો હતો. કોલેજ આવીને સીધો નેહાની પાસે ગયો અને કંઈ બોલ્યા વિચાર્યા વગર જ ધડાધડ